યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ફોરેસ્ટ વિભાગમાં નોકરી મેળવવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ ખુશીના સમાચાર જે છે એ આવી ચૂક્યા છે. ગુજરાત વન વિભાગમાં નવી ભરતીની જાહેરાત ટૂંક જ સમયમાં કરવામાં આવશે. ગુજરાત વનપાલ વર્ગ 3ની ભરતી માટે નવા નિયમો જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે નવી ભરતી જે છે એ ક્યારે આવશે, કેટલી જગ્યાઓ માટે આવશે, ફોરેસ્ટ વિભાગના જે આ નવા આરઆર જાહેર કરવામાં આવે છે એ પ્રમાણે હવે વનપાલ વર્ગ 3 માટેની લાયકાત ધોરણ 12 પાસ રહેશે કે ગ્રેજ્યુએશન રહેશે, પરીક્ષાનો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવે છે તો એ અભ્યાસક્રમ શું રહેશે એ વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે અહીં જોઈ શકો છો ગુજરાત વન વિભાગમાં નવી ભરતીની જાહેરાત. ગુજરાત વનપાલ વર્ગ 3 નવી ભરતી 2025 ફોરેસ્ટ વિભાગના જે નવા આરઆર છે એ જાહેર કરી દેવામાં આવે છે. લાયકાત 12 પાસ રહેશે કે ગ્રેજ્યુએશન રહેશે, પરીક્ષાનો જે અભ્યાસક્રમ છે એ પણ જાહેર કરવામાં આવે છે અને કેટલી જગ્યાઓ માટે ભરતી ક્યારે કરવામાં આવી શકે છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા જે છે એ આ ભરતી કરવામાં આવી રહી છે. તો સૌપ્રથમ જે પહેલાં ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ લઈએ અને એના પછી જે ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવે છે એ બાજુ આપણે જઈશું. તો તમે જોઈ શકો છો જે ન્યૂઝપેપર કટિંગ છે એ પ્રમાણે વનપાલની ભરતી બીએસસી ઇન ફોરેસ્ટ્રી ડિગ્રી હશે તો 10% માર્ક્સ વધુ મળશે. જંગલ ખાતામાં પણ ધોરણ 12 પાસની નોકરી બંધ. લઘુત્તમ લાયકાત જે છે એ ગ્રેજ્યુએશન કરી દેવામાં આવી છે અને નવા રૂલ જે છે એ જાહેર કર્યા છે અને હવે ભરતી જે છે એ ટૂંક જ સમયમાં નવી ભરતી કરવામાં આવશે વનપાલની. તો આ ભરતી જે છે એ ધોરણ 12 પાસ પર નહીં હોય પરંતુ જે છે એ ગ્રેજ્યુએશન પર જે છે એ આ ભરતી કરવામાં આવશે. તમે જોઈ શકો છો વિભાગીય કમિટીઓના આધારે ધકેલ પંચા 150ની જેમ થતી વનપાલની ભરતી માટે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે પહેલીવાર જંગલ ખાતામાં વર્ગ 3ની આ કેડર માટે રિક્રુટમેન્ટ રૂલ્સ જે છે એ નોટિફાઈડ કર્યા છે. મંગળવારે જાહેર થયેલા નોટિફિકેશનમાં આવનારા સમયમાં વનપાલની ભરતીમાં જે ઉમેદવારોએ બીએસસી ઇન ફોરેસ્ટ્રીની ડિગ્રી સાથે મેરિટમાં અગ્રતા ક્રમ રહેશે તેમને કુલ ગુણના 10% ગુણ જે છે એ વધારે આપવાની જોગવાઈ કરેલી છે. તો જે પણ ઉમેદવારોએ બીએસસી ઇન ફોરેસ્ટ્રીનો જે છે એ કોર્સ કરેલો છે એમને આ ભરતીની અંદર 10% વધારાના ગુણ આપવામાં આવશે. એટલે કે જે આ 200 માર્ક્સનું પેપર લેવામાં આવશે એની અંદર ફોર એક્ઝામ્પલ તમે એમાંથી 160 માર્ક્સ લાવો છો તો તમને 10% વધારાના માર્ક્સ, તો તમે જે માર્ક્સ મેળવ્યો એના 10% એટલે કે તમને 16 માર્ક્સ જે છે એ વધારાના આપવામાં આવશે. ગુજરાત સરકારના વન વિભાગમાં વનપાલની ભરતી માટે બદલાયેલા સમય અનુસાર કોઈ જ ભરતીના નિયમો ન હતા. આથી કેટલીક વખત વર્ગ 3ની ભરતી વિભાગીય કમિટીઓ દ્વારા થતી હતી જે ટૂંકી મુદતની રહેતી. આ કમિટી ભરતી પૂર્ણ થયા બાદ વિખેરાઈ જતી. સામાન્ય વહીવટ વિભાગે વર્ગ 3ની આ કેડર માટે ભરતી અંગેના નિયમો તૈયાર કરી વન વિભાગને સોંપ્યા બાદ હવે 26મી ઓગસ્ટને મંગળવારે એક નોટિફિકેશનથી તેને જાહેર કરવામાં આવે છે જેમાં કહેવામાં આવ્યું છે કે ફોરેસ્ટની ભરતી ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા થશે. તો જે આ વનપાલની નવી ભરતી આવશે એ જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અગાઉ ધોરણ 12 પાસની લઘુત્તમ લાયકાત હતી જે પોલીસ સહિતના વર્ગ 3ની જગ્યાઓની જેમ શૈક્ષણિક લાયકાત જે છે એ સ્નાતક સ્તરની રાખવાનું નિયત થયું છે. એટલું જ નહીં, પંચાયત વિભાગ હસ્તકની ગ્રામ સેવકની જેમ વનપાલની નોકરી માટે પણ બીએસસી ઇન ફોરેસ્ટની વિશેષ લાયકાત ધરાવતા ઉમેદવારોને આ ડિગ્રીને કારણે કુલ માર્ક્સના 10% ગુણ જે છે એ વધુ આપવાનું ઠેરવાયું છે. આવા નિર્ણયથી ખરેખર જે ઉમેદવારો જંગલ ખાતા સંલગ્ન શિક્ષણ મેળવ્યું છે તેમને અગ્રતા મળી શકશે. ફોરેસ્ટરની ભરતી માટે પહેલાં લેખિતમાં પરીક્ષા લેવાશે, બાદમાં ફિઝિકલ ટેસ્ટ જે છે એ યોજવામાં આવશે. નોટિફિકેશનમાં જણાવ્યું છે એમ 200 ગુણની જે છે એ 200 ગુણના પેપર માટે તમને 100 પ્રશ્નો પૂછવામાં આવશે અને જે પણ ઉમેદવારો લેખિત પરીક્ષાની 15 પાસ થશે એના 15 ગણા ઉમેદવારોને જે છે એ શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે. તેના પછી અગ્રતા ક્રમની આખરી યાદી તૈયાર કરી જે છે એ ફાઇનલ યાદી તૈયાર કરવામાં આવશે અને વનપાલની ભરતી જે છે એ આગામી ટૂંક જ સમયની અંદર જાહેર કરવામાં આવશે. તો વનપાલની નવી મોટા પાયે જે છે એ ભરતી આવવાની છે અને આ ભરતી છે એ ટૂંક જ સમયની અંદર જાહેર કરવામાં આવશે. હવે જે ઓફિશિયલ પરિપત્ર છે એ પ્રમાણે જે નવા આરઆર જાહેર કરવામાં આવે છે એ આપણે એક પછી એક જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે જે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગર 26 ઓગસ્ટ 2025ના રોજ જે છે એ આ નવા નિયમો જાહેર કરવામાં આવે છે અને ફોરેસ્ટર વર્ગ 3 એટલે કે વનપાલ વર્ગ 3ની જે છે એ ભરતી છે એના માટેના આ નિયમો જે છે એ જાહેર કરવામાં આવેલા છે અને એની અંદર તમામ ઇન્ફોર્મેશન જે છે તમે આપણે જોઈ શકો છો એ પ્રમાણે તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. સૌપ્રથમ તમારી રિટર્ન એક્ઝામ લેવામાં આવશે. એની અંદર જે પણ ઉમેદવારો પાસ થશે એના 15 ગણા ઉમેદવારોને જે છે એ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ માટે જે છે એ બોલાવવામાં આવશે. સિલેબસ એક્ઝામનો આપેલો છે એ આપણે જે છે એ પછીથી જોઈએ છે. પછી અહીંયા જે છે એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. એજ લિમિટ અને જે છે એ એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે એ અહીંયા સ્ટેટ કરવામાં આવેલી નથી. એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એજ લિમિટ વિશે એવું કહેવામાં આવેલું છે કે જ્યારે ભરતી બહાર પાડવામાં આવશે તો ભરતીના નોટિફિકેશનની અંદર એની જે છે એ એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એજ લિમિટ શું રહેશે એ જે છે એ અમે જાહેર કરીશું.
તો આ જે નવા આરઆર છે એની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એજ લિમિટ જે છે એ નક્કી કરવામાં નથી આવી. જ્યારે પણ ભરતીની જાહેરાત કરવામાં આવશે એની અંદર જે છે એ જે ભરતીનું નોટિફિકેશન હશે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે એની અંદર લખેલું છે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એજ લિમિટ જે છે એ શું રાખવામાં આવશે. પછી આ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. પછી ફિઝિકલ ટેસ્ટની અંદર ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. મેરિટ કઈ રીતે બનાવવામાં આવશે એની પણ જે છે એ નવા નિયમોની અંદર ચર્ચા કરવામાં આવેલી છે. અને એની અંદર જે છે એ વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ જે પણ જગ્યાઓ છે એના 20% જગ્યાઓ જે છે એ વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે. ફોર એક્ઝામ્પલ 200 જગ્યાઓ માટે જે છે એ ભરતી બહાર પાડવામાં આવે છે તો 200ના 10%, 20 અને 20% એટલે 40, તો 40 ઉમેદવારોનું જે છે એ વેઇટિંગ લિસ્ટ પણ બહાર પાડવામાં આવશે. 2000 જગ્યાઓ માટે ભરતી આવે છે તો 400 ઉમેદવારોનું જે છે એ વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. પછી આપણે આગળ જોઈએ. આગળ જે છે એ એક્ઝામિનેશનના રૂલ્સ કયા છે એ તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. પછી મેડિકલ એક્ઝામિનેશન તમારી થશે. અને પછી હવે જે છે એ છેલ્લે ડાયરેક્ટ સિલેબસ જે છે એ આપવામાં આવેલો છે. સિલેબસ તમે જોઈ શકો છો. તમારી એક્ઝામ જે લેખિત પરીક્ષા લેવામાં આવશે એ કુલ 200 માર્ક્સની એક્ઝામ રહેશે અને એની અંદર 100 પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે. દરેક પ્રશ્નના 2 માર્ક્સ રહેશે. તમે એક પ્રશ્નનો જવાબ ખોટો આપો છો તો તમારા 0.25 નેગેટિવ માર્કિંગ જે છે એ કપાઈ જશે. પછી એની અંદર તમારું જે છે એ સિલેબસ શું છે એની અંદર જનરલ નોલેજ, જનરલ મેથેમેટિક્સ, ગુજરાતી ભાષા, નેચરલ ફેક્ટર્સ લાઇક એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી. તો જે છે એ જનરલ નોલેજ એના 25% પ્રશ્નો એટલે કે જે છે એ 25% પ્રશ્નો એટલે કે 25 પ્રશ્નો એના પૂછવામાં આવશે. ટોટલ જે છે એ પેપર છે 200 માર્ક્સનું એની અંદરથી 25% પ્રશ્નો જે છે એ જનરલ નોલેજના પૂછવામાં આવશે. 12.5% પ્રશ્નો જે છે એ જનરલ મેથેમેટિક્સના પૂછવામાં આવશે. 12.5% પ્રશ્નો જે છે એ ગુજરાતી ભાષાના પૂછવામાં આવશે. અને બીજા જે 50% પ્રશ્નો છે એ નેચરલ ફેક્ટર્સ લાઇક એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજીના જે છે એ પૂછવામાં આવશે. જેની અંદર વેજીટેશન્સ, વાઇલ્ડ લાઇફ, વોટર સોઇલ, મેડિક્લિનિકલ પ્લાન્ટ્સ, વુડ એન્ડ વુડ બેઝડ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ જિયોગ્રાફિકલ ફેક્ટર્સ આના જે છે એ 50% પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે. તમે જે પણ પ્રશ્નોનો સાચો જવાબ આપો છો એના જે છે એ તમને જે છે એ 2 માર્ક્સ આપવામાં આવશે. અને સ્ટાન્ડર્ડ જે છે એ ધોરણ 12 કક્ષાનું રહેશે. એટલે કે ધોરણ 12ની કક્ષાનું પ્રશ્નપત્ર જે છે એ તમને પૂછવામાં આવશે. જે તમારી શારીરિક કસોટી લેવામાં આવશે એની અંદર તમે જોઈ શકો છો ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ. પુરુષ ઉમેદવારો માટે જે છે એ 1600 મીટર રનિંગ 6 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. પછી જે મહિલા ઉમેદવારો છે એમને 800 મીટર રનિંગ જે છે એ 4 મિનિટની અંદર પૂરી કરવાની રહેશે. પુરુષ ઉમેદવારોને 4 ફીટ 3 ઇંચ જે છે એ હાઈ જમ્પ મારવાનો રહેશે. મહિલા ઉમેદવારોને 3 ફૂટ, લોંગ જમ્પ પુરુષ ઉમેદવારો માટે 15 ફૂટ અને મહિલા ઉમેદવારો માટે જે છે એ 9 ફૂટ. તમારે જે છે એ પુલઅપ્સ કરવા પડશે 8 અને તમારે રોપ ક્લાઇમ્બિંગ એટલે કે દોરડું ચડવાનું રહેશે 18 ફૂટ. તો આ રીતે તમારી જે છે એ શારીરિક કસોટી છે એ પણ લેવામાં આવશે. પછી જે છે એ તમારી આપણે ફિઝિકલ સ્ટાન્ડર્ડની વાત કરી લઈએ તો તમારી જે છે એ 155 સેમી હાઇટ હોવી જોઈએ અને ફૂલાવેલી છાતી જે છે એ 84 સેમી અને વજન જે છે એ 50 કિલો હોવું જોઈએ. અને જે બીજા બાકીના તમામ ઉમેદવારો છે એસટી કેટેગરીના સિવાયના બાકીના તમામ ઉમેદવારો માટે 163 સેમી હાઇટ હોવી જોઈએ અને ફૂલાવેલી છાતી જે છે એ 84 સેન્ટીમીટર અને વજન જે છે એ 50 કિલો જોઈએ હોવું જરૂરી છે. અને મહિલા ઉમેદવારો માટે આપણે વાત કરીએ તો મહિલા ઉમેદવારો માટે જે છે એ એસટી કેટેગરીની મહિલાઓ છે એના માટે 145 સેન્ટીમીટર હાઇટ અને 45 કિલો વજન અને એસટી કેટેગરી સિવાયની બીજી તમામ મહિલાઓ છે એના માટે 150 સેન્ટીમીટર હાઇટ અને 45 કિલો વજન હોવું જોઈએ છે એ જરૂરી છે. મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ફોરેસ્ટ વિભાગના જે આ નવા નિયમો જાહેર કરવામાં આવે છે એના વિશે વાત કરી છે. અને અહીંયા છેલ્લે લખ્યું છે એ પ્રમાણે એનસીસી હશે એને જે છે એ 2 માર્ક્સ વધારાના આપવામાં આવશે. અને જે ઉમેદવારો બીએસસી ડિગ્રી ઇન ફોરેસ્ટ્રી હશે એમને જે છે એ કુલ મેળવેલા માર્ક્સના 10% ગુણ જે છે એ વધારાના આપવામાં આવશે. તો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ફોરેસ્ટ વિભાગની અંદર વનપાલની નવી ભરતી આવવાની છે એના જે નવા નિયમો જાહેર કરવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા કરી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.